નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં મોહરમ નિમિત્તે કલાત્મક તાજિયાના જુલુસ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન। અંકલેશ્વર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, રોડ ક્રોસ કરતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત, અન્ય એકને ઈજા। જંબુસર એસટી ડેપોમાં સરપ્રાઇઝ વિઝિટ, ગંભીર ગેરરીતિ બદલ 2 ક્લાર્ક સસ્પેન્ડ, બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરી અનુક્રમે અંકલેશ્વર અને રાજપીપળા ડેપો ખાતે હાજર થવા આદેશ। ડેણવા ડોલિયા દરિયાઈ બ્રિજનું ધારાસભ્ય ડીકે સ્વામી નિરીક્ષણ કર્યું। કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજની કામગીરી 90% પૂર્ણ, ટૂંક સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની આશા। ભરૂચ આરટીઓ ઇન્સ્પેક્ટરની સમય સૂચકતાથી અકસ્માતગ્રસ્તનો જીવ બચ્યો, મુલ્લત ચોકડી પાસે ફરજ દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ। ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગના કંબોડિયાના બુટલેગરને ઘરની પાછળ મૂકેલ દારૂ ભરેલ કાર અનેકો ઝડપી, કાર અનેકો સહિત દારૂ મળી 12.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બુટલેગર રાબેતા મુજબ ફરાર। મોબાઈલ અને એઆઈના જમાનામાં પણ ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં બહુરૂપીની કલા જીવંત। 35 વર્ષથી નટવર મહારાજ નામના કલાકાર બહુરૂપી કલા દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે। ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદ કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજિયા વિસર્જનના ભવ્ય જુલુસ નીકળ્યા હતા। કોમી એકતાભર્યા માહોલમાં શાંતિપૂર્ણ રીતે મોહરમ પર્વની ઉજવણી સંપન્ન થઈ। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલ કલાત્મક તાજિયા નીકળતા યા હુસેનના નારાઓ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો। ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રો હઝરત ઇમામ હસન, હઝરત ઇમામ હુસેન તથા કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે। કરબલાના યુદ્ધમાં સત્ય અને ન્યાય માટે આપેલા તેમના બલિદાનને યાદ કરી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા મજલિસ અને અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે ભરૂચ શહેરના કતોપુર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, 4 રસ્તા સહિતના વિસ્તારોમાંથી 41થી વધુ કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। મોહરમ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત મસ્જિદોમાં વિશેષ બયાનના કાર્યક્રમો યોજાયા હતા અને અનેક લોકોએ રોજા રાખી ઇબાદત કરી હતી। મોહરમ પર્વને અનુલક્ષીને ભરૂચ શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં કરાઈ રહી છે। આ અંગે ભરૂચ શહેર તાજિયા કમિટીના પ્રમુખ ફહીમ મલિકે મોહરમ પર્વ નિમિત્તે નીકળનારા જુલુસની વિગતો આપતા જણાવ્યું હતું કે આજે અસરની નમાઝ બાદ પરંપરાગત રૂટ મુજબ તાજિયાનું જુલુસ નીકળશે। આ વર્ષે જુલુસમાં મુખ્ય આકર્ષણ તરીકે 41 તાજિયા અને 1 ઝુલ્ફિકાર સામેલ થયા છે। અંદાજે 100 જેટલા ઘોડા આ જુલુસની શોભા વધારશે। તેમણે વધુમાં ઉમેર્યું કે ગત રાત્રે કતલની રાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં તાજિયા મૌલા અલી દરગાહ ખાતે સલામી આપી પરત ફર્યા હતા। આ પર્વ દરમિયાન વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને ભરૂચ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ તેમજ રસ્તાના ખાડા પૂરવા જેવી સરાહનીય વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ તહેવારમાં હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરતા હોવાથી આ પર્વ હિન્દુ મુસ્લિમ એકતા અને શાંતિનું પ્રતીક બની રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી। તારીખ 26/6/2026ના રોજ ભરૂચ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે। ગઈકાલે કતલની રાત હતી, ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા। આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે। આજે પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપૂર્વક જુલુસ પૂરો કરીશું। ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે। સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકા આભાર વ્યક્ત કરે છે। દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ।
હવે ભરૂચ શહેર તાજા કમિટી ઊભા પગે આ 10 દિવસથી મોહરમ પર્વની સાથ સહકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે. દરેક તાજા કમિટીના અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિથી પૂરો કરીશું. જય હિન્દ. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયેલા ગતરોજ ગમખાર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ સુરત અંકલેશ્વર રોડ પર આવેલી નવજીવન હોટેલ નજીકથી સુરતના ભાવેશભાઈ વઘાસિયાના પિતા ભાવચંદભાઈ અને કાકા બાબુભાઈ પોતાની મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી એક ઇકો કારે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતાની સાથે જ કાકા બાબુભાઈ વઘાસિયાનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ભાવેશભાઈના પિતા ભાવચંદભાઈ પણ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને જાણ થતાં જ ફરિયાદી ભાવેશભાઈ અને તેમના મિત્રો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે કાર ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી લાવી તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની ઇકો કાર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર થઈ ગયેલા ઇકો કારના ચાલકની ઓળખ કરી તેની સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મમ્મી પપ્પા તમારા નાનકડા લાડકવાયા માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભરૂચમાં પ્રથમ વખત આવી રહ્યું છે ભારતનું સૌથી મોટું ન્યૂબોર્ન બેબી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન. બેબી મૂ લઈને આવ્યું છે તમારા બેબી માટેની દરેક જરૂરિયાત એક જ જગ્યાએ. માત્ર 55 રૂપિયાથી શરૂ થતા હજારો પ્રોડક્ટ્સ અને સૌથી ખાસ વાત 500થી વધુ બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ. બેબી ફ્રોક્સ, રોમ્પર્સ, સમર અને વિન્ટરવેર, બ્લેન્કેટ્સ, ટુવાલ્સ, સ્વેડલ્સ, ટોયઝ, શૂઝ, બેડિંગ, ડ્રાય શીટ્સ, ફીડિંગ એસેન્શિયલ્સ, ડાયપર્સ અને ઘણું બધું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે અને ભાવ એવા કે ઓનલાઈન અને માર્કેટ પ્રાઇસ પણ ભૂલી જશો. ભારે ડિસ્કાઉન્ટ, અદ્ભુત ઓફર્સ અને પસંદગીનો ખજાનો. 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફેલાયેલું આ મેગા એક્ઝિબિશન ચૂકી જશો નહીં. 25 જૂનથી 30 જૂન સવારે 10થી 30થી રાત્રે 9 વાગ્યા સુધી મોડેશ્વરી હોલ ભવન, ગવર્નમેન્ટ કોલોની, ભરૂચ. આવો, જુઓ અને તમારા બેબી માટે બેસ્ટમાંથી બેસ્ટ પસંદ કરો. બેબી મૂ મેગા બેબી એક્ઝિબિશન, જ્યાં દરેક બેબીની સ્માઇલ શરૂ થાય છે. ભરૂચ વિભાગીય યાંત્રિક ઇજનેર જીકે પટેલની અચાનક તપાસમાં જંબુસર ડેપોના 2 ફિક્સ પગારી ક્લાર્કને ગંભીર ગેરરીતિ બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા ચૂકચાર મચી જવા પામી છે. ભરૂચ વિભાગીય યાંત્રિક ઇજનેર જીકે પટેલે જંબુસર ડેપોની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જેના પગલે ડેપો સંકુલમાં દોડધામ મચી જવા પામી હતી. આ દરમિયાન વર્કશોપ ક્લાર્ક આરજી શેખ સામે વાહનોના મેન્ટેનન્સ, ડોકિંગ અને ઓઇલ ચેન્જના આંકડા રજિસ્ટરમાં ખોટા દર્શાવવા બદલ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દઈ સસ્પેન્શન દરમિયાન હેડક્વાર્ટર અંકલેશ્વર ડેપો ખાતે બદલી કરી દેવામાં આવી હતી. આ જ રીતે ફ્યુઅલ ક્લાર્ક બીઆઈ શેખની પણ ઓઇલ રૂમની તપાસમાં 198 લીટર બ્રન્ટ એન્જિન ઓઇલ ઓછું હોવાનું જણાવ્યું હતું, જેથી આશરે 14,058 રૂપિયાનું નુકસાન થયાનું અને રેકોર્ડમાં ડબલ એન્ટ્રી પકડાતા સસ્પેન્ડ કરી હેડક્વાર્ટર
રાજપીપળા ડેપો ખાતે મોકલી અપાયા હતા. ગત રોજ અમારા જંબુસર ડેપો ખાતે વિભાગીય નિયામક સાહેબ, વિભાગીય યાંત્રિક ઇજનેર સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી સાહેબ ડેપોના ઇન્સ્પેક્શનમાં આવેલ, જે બાબતે સ્ટોરમાં કામ કરતા અરજી શેખ જેઓને અને ફ્યુલની કામગીરી કરતા બશીરભાઈ શેખ જેઓને વહીવટી અનિયમિતતા જણાતા અમારા સાહેબશ્રી દ્વારા એ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને તેમની સામે ખાતાકીય કાર્યવાહી પ્રગતિ છે. ભરૂચ જિલ્લાના મહત્વાકાંક્ષી દેણવા ડોલિયા દરિયાઈ બ્રિજની કામગીરીનું જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, ભાજપના અગ્રણી બીજલ ભરવાડ, આમોદ શહેર યુવા મોરચાના મહામંત્રી સેમ માલી સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલા દરિયાઈ બ્રિજની કામગીરી લગભગ 90% પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બાકીની કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી હોવાથી ટૂંક સમયમાં બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી આશા ધારાસભ્ય ડીકે સ્વામીએ વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ બ્રિજ કાર્યરત બન્યા બાદ સમગ્ર વિસ્તારના લોકો માટે પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. ખાસ કરીને જંબુસરથી દહેજ સુધી રોજગારી માટે અવરજવર કરતા નોકરિયાતો, ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓ, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓને સમય અને ઇંધણ બંનેની બચત થશે. લાંબા અંતરની મુસાફરી ટૂંકી બનતા લોકોની સુવિધામાં વધારો થશે અને માર્ગ અકસ્માતનું જોખમ પણ ઘટશે. આ ઉપરાંત દેણવા ડોલિયા દરિયાઈ બ્રિજ શરૂ થતાં ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોને નવી વિકાસ ગતિ મળશે. દહેજ ઔદ્યોગિક વિસ્તાર સાથેનું જોડાણ વધુ સુલભ બનતા વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને નવી દિશા મળશે. સ્થાનિક લોકોએ પણ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થવા બદલ સંતોષ વ્યક્ત કરી વહેલી તકે બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગણી કરી હતી. વર્ષોથી જે બ્રિજની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે હવે સાકાર થવાના આરે પહોંચ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. ઉમરાજ કેનાલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલબોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભરૂચ આરટીઓ વિભાગના ઇન્સ્પેક્ટર જીઆર રાઠોડે ફરજ દરમિયાન માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જેથી અકસ્માતગ્રસ્તનો જીવ બચી પામ્યો હતો. મુલદ ચોકડી નજીક ચેકિંગ ડ્યુટી દરમિયાન તેમને માર્ગ અકસ્માતની ઘટના નજરે પડતા તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિની જાણકારી મેળવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તે માટે ઇન્સ્પેક્ટર જે.આર. રાઠોડે તરત જ 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી એમ્બ્યુલન્સ મંગાવી હતી. એમ્બ્યુલન્સ પહોંચ્યા બાદ ઘાયલને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવાની કામગીરીમાં પણ તેમણે સક્રિય સહયોગ આપ્યો હતો.
આરટીઓ ઇન્સ્પેક્ટરની આ સમય સૂચકતા, ફરજ નિષ્ઠા અને માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકોએ સરાહના કરી હતી. અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લઈ માનવ જીવન બચાવવાનો પ્રયાસ સરકારી કર્મચારીઓની સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગના કંબોડિયાના બુટલેગરે ઘરની પાછળ મૂકેલ દારૂ ભરેલ કાર અને ઇકો ઝડપી પાડી 12.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન મારફત પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળેલ કે કંબોડિયા ગામમાં રહેતો પ્રવીણ ઉર્ફે બટકો ગુલાબ પાટણવાડિયાએ પોતાના ઘરના પાછળના ભાગે 2 4 વ્હીલ ગાડી નંબર GJ06LE 3072 અને GJ22P 5983 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમી હકીકત મુજબ રેડ કરતા તેના ઘરની પાછળ બાતમી મુજબની નંબરવાળી ગાડીઓ મળી આવેલ, જેમાં તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવેલ, જેની ગણતરી કરતા દારૂની નાની મોટી બોટલ તેમજ બિયર ટીન મળી ₹3,38,256 નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ કાર અને ઇકો મળી ₹12,38,256 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર પ્રવીણ ઉર્ફે બટકો ગુલાબ પાટણવાડિયા રહેવાસી કંબોડિયાને વોન્ટેડ જાહેર કરી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોબાઈલ અને એઆઈના જમાના પણ ભરૂચના પૂર્વ પટ્ટીના ગામોમાં પરંપરાગત બહુરૂપી કલા જીવંત જોવા મળી રહી છે. 35 વર્ષથી નટવર મહારાજ નામના કલાકાર બહુરૂપી કલા દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આજનો યુગ એટલે ડિજિટલ અને મોબાઈલનો યુગ. હાલના સમયમાં લોકો મોબાઈલ સ્ક્રીન પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણી જૂની પરંપરાઓ અને લોકકલાઓ એક પછી એક લુપ્ત થતી દેખાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે શહેરીકરણની અસર જોવા મળી રહી છે, જેના કારણે જૂની યાદો જાણે સમાપ્ત થઈ રહી છે. આ આધુનિકતાની દોડ વચ્ચે પણ ભરૂચ તાલુકાનું જૂના તવરા ગામ આજે અપવાદ સાબિત થયું છે. અહીં વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ ધબકતી અને યથાવત જોવા મળે છે. જૂના તવરા ગામમાં છેલ્લા 35 વર્ષથી સતત એક પરંપરા ચાલી આવી છે. અહીં દર વર્ષે નટવર મહારાજ નામના કલાકાર આવે છે અને સતત 2 મહિના સુધી ગામમાં રોકાઈને પોતાના અનોખા બહુરૂપી વેશ દ્વારા ગ્રામજનોનું મનોરંજન કરે છે. સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તેઓ દરરોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે, જેમાં વિવિધ દેવી દેવતાઓના પાત્રો, સંત મહાત્માઓના પ્રેરણાદાયી પાત્રો, નાટક અને નૃત્ય ગાનના મનોરંજક પાત્રો બાળકોમાં ભારે આકર્ષણ જમાવે છે. આજના સમયમાં પણ જ્યારે નટવર મહારાજ અલગ અલગ રૂપ ધારણ કરીને ગામની શેરીઓમાં નીકળે છે, ત્યારે ગામના નાના નાના ભૂલકાઓ ભારે ઉત્સાહ સાથે તેમની આગળ પાછળ ફરતા જોવા મળે છે. ગામના વડીલોથી લઈને બાળકો સુધીના તમામ લોકો આ કલાને મન ભરીને માણે છે. ભરૂચના નાનકડા ગામે સાબિત કરી બતાવ્યું છે કે ભલે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય, પણ આપણું લોકજીવન અને આપણી પરંપરાગત કલાઓ જ સાચો આનંદ આપી શકે છે. નટવર મહારાજ જેવા કલાકારો આપણી વિરાસતને જીવંત રાખવા બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એ ગુરુજીનો મહિમા હું તો એ પલ પલ એ વખાણું ને એ કાચી સગડા એ મટી જાવે ધન ગુરુદાતા મારા એ જીદન ગુરુદેવાને એ ગુરુજી શબ્દ સંભળાવ્યો જી અલખ નિરંજન. નટવરભાઈ તારાજી પિતાજીનું નામ ને બહુરૂપી બહુ જૂની સંસ્કૃતિ છે. હા, કમસે કમ જ્યારે ફિલ્મો નહોતી એ પહેલાંની બહુરૂપીનું મનોરંજન બતાવી રહ્યા છીએ. હા, મતલબ કેટલા વર્ષોથી બતાવો છો આ ગામમાં તમે? આ ગામના અંદર 35 થી 40 વર્ષ. અને ક્યાં તમારું મૂળ વતન? રાજસ્થાન. અચ્છા, કેટલો સમય લાગે છે આ બહુરૂપી ગામમાં ફરવા માટે? ઓછામાં ઓછી 60 દિવસ થાય આખા ગામના અંદર. અચ્છા, હા. અને કેવા કેવા વેશમાં તમે બહુરૂપી કરતા હોય છે? બહુરૂપીમાં દરેક અલગ અલગ પ્રોગ્રામ બતાવી રહ્યા છીએ. હનુમાનજી, રાજા ભરતરી, મહાકાલી માતાજીનો વેશ, ગણપતિ, દરેક પ્રોગ્રામો બતાવીએ છીએ. લાસ્ટ લેલા મજનુ, હા, ગુવાડીઓ. ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માહિતી અનુસાર ભારે વરસાદના કારણે માર્ગો કાદવમય બની જતા અને વાહન વ્યવહાર માટે અયોગ્ય બનતા 108 એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી ન હતી. આવા કપરા સંજોગોમાં પણ 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત હાર્યા વગર દર્દી સુધી પહોંચવાનો નિર્ણય લીધો હતો. બંને કર્મચારીઓએ દર્દીને જોલીમાં બેસાડી વરસાદ અને કાદવ વચ્ચે પગપાળા લાંબો અને મુશ્કેલ રસ્તો પાર કરીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો. ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે 108 સેવા માત્ર એક એમ્બ્યુલન્સ સેવા નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં લોકો માટે આશાનું કિરણ છે. મેહુલ વસાવા અને સુનિલ રાઠવાની આ સમર્પિત કામગીરીને સ્થાનિક ગ્રામજનોએ બિરદાવી હતી અને તેમની પ્રશંસા કરી હતી. જ્યારે રસ્તા બંધ થઈ જાય ત્યારે પણ માનવતા પોતાનો માર્ગ શોધી લેશે. ડેડિયાપાડાની 108 ટીમે ફરી એકવાર સાબિત કર્યું કે જીવ બચાવવાની સેવા માટે સમર્પણ, હિંમત અને માનવતા સૌથી મોટી શક્તિ છે. હાંસોટ પોલીસે ઉભા ગામમાં દરોડા પાડી પંડવાઈ સુગર ફેક્ટરીના ડિરેક્ટરના પુત્ર સહિત કુલ 6 ને જુગાર રમતા ઝડપી પાડી 1,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવા અને પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જૂના ઉભા ગામની ગ્રામ પંચાયત પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તાપાનાથી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને હાંસોટ પોલીસ સ્ટેશન લાવી તેમની સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્રકુમાર પટેલ, આશીષભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, નિમેશભાઈ પટેલ, સિદ્ધાર્થકુમાર પટેલ અને નગીનભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 12,703 મોબાઈલ ફોન કિંમત 87,000, એક મોટરસાયકલ કિંમત 30,000 સહિત કુલ 1,29,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સિદ્ધાર્થ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર હર્ષદ પટેલનો પુત્ર છે. મોટા રાજકારણીનો પુત્ર જુગાર રમતા ઝડપાતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી જવા પામી છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દારૂના નશામાં ચકચૂર એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જ આવીને લવારા કરવા લાગ્યો હતો. ગઈકાલે રાત્રિના સુમારે આ શખ્સ નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો હતો અને હાજર પોલીસ કર્મચારીઓ સામે અભદ્ર વર્તન કરી બિનજરૂરી લવારા કરતો હતો, જેને પગલે પોલીસે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મળેલી વિગત મુજબ આરોપી વિરલ રમેશભાઈ મિસ્ત્રી દારૂ પીધેલી હાલતમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. નશામાં હોવાને કારણે તે પોતાના શરીરની સ્થિતિ પર કાબુ ધરાવતો ન હતો અને ત્યાં હાજર પોલીસ કર્મીઓ સાથે અસભ્ય રીતે વર્તન કરી રહ્યો હતો. પોતાની પાસે દારૂ પીધાનું કોઈ પાસ કે પરમિટ ન હોવાનું પણ સામે આવ્યું છે. ફરજ પર હાજર ASI પ્રહલાદભાઈએ આરોપીના નશા અને વર્તનને આધારે સ્થળ પર પંચોની હાજરીમાં તેનું પંચનામું કર્યું હતું. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક અસરથી આરોપી વિરલ મિસ્ત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ વસાવાને તપાસ સોંપવામાં આવી છે. દારૂના નશામાં પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળે આવીને જાહેરમાં હોબાળો મચાવનાર આ શખ્સે પોલીસના કાયદાનો ભંગ કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં ASI પ્રહલાદભાઈ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ વસાવાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી સાબિત થાય છે કે કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, પછી તે નશામાં હોય કે અન્ય કોઈ પરિસ્થિતિમાં. નેત્રંગ સહિત સમગ્ર પંથકભરમાં જૂન માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પણ ચોમાસાની શરૂઆત નહીં થતા જગતના તાત સહિત લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મેઘરાજાને વિનવવામાં આવી રહ્યા છે. નેત્રંગ સહિત સમગ્ર પંથકભરમાં જૂન માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પણ ચોમાસાની શરૂઆત નહીં થતા જગતના તાત સહિત લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મેઘરાજાને વિનવવામાં આવી રહ્યા છે. નેત્રંગ નગર સહિત પંથકભરમાં નદી નાળાઓ અને ડેમો પાણી વગર સૂકા ભટ્ટ થઈ ગયા છે. પંચાયતવાડી ગૃહના કુવાઓમાં પાણીના સ્તર નીચે જતા રહેતા પીવાના પાણી ગંભીર સમસ્યાઓ વર્તાય તેવા એંધાણ લાગી રહ્યા છે. નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદી એકદમ સૂકી ભટ્ટ થતા પશુ પક્ષી માટે પીવાના પાણી માટે પણ ફાફા પડવા. નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદી એકદમ સૂકી ભટ્ટ થતા પશુ પક્ષી માટે પીવાના પાણી માટે પણ ફાફા મારવા પડી રહ્યા છે.
ખેડૂતો મેઘરાજા સમયસર પધરામણી કરશે તેવા વિશ્વાસે વાવણી કરી દીધી, પણ સમયસર વરસાદ નહીં થતા બિયારણ ફેલ જશે અને મોટો આર્થિક ફટકો સહન કરવાની નોબત આવી પડી છે. મેઘરાજાને મનાવવા માટે નેત્રંગનગરમાં વર્ષો બાદ મેહુલિયો કાઢવાની પરંપરા યાદ આવી ગઈ છે. નગરના જલારામ ફળિયામાં રહેતા દીપિકા માસીની રાહબરી હેઠળ મેહુલિયો કાઢવામાં આવ્યો હતો. ઘરે ઘરે ફરી ગીત ગાવામાં આવતું હતું, તું તો વરસીને ભરે તળાવ, તારી કીડી મકોડી તરસે મળે. મહિલાઓએ મહાદેવ રાજાધિરાજ દ્વારકાધીશને તેમજ મેઘરાજાને પ્રાર્થના કરી પધરામણી કરવા વિનંતી કરી હતી. શિનોર તાલુકાના સાદલી ગામે મસ્જિદ નજીક એમજીવીસીએલનો સિમેન્ટનો વીજ પુલ અચાનક પડતા બાઇક પર બેઠેલી એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સાદલી ગામે તળાવની પાળ પાસે હિટાચી મશીનથી વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન હિટાચી મશીનનો પાવડો આસોપાલવના વૃક્ષને વાગતા વૃક્ષ વીજ કેબલ પર પડ્યું, જેના કારણે કેબલ ખેંચાઈ જતા એમજીવીસીએલનો સિમેન્ટનો વીજપોલ ધડાકાભેર તૂટી પડ્યો હતો. તે સમયે રસ્તા કિનારે ઉભેલી બાઇક પર કાયાવરોહણ ગામની એક મહિલા બેઠેલી હતી. વીજપોલ તેના પર પડતા મહિલાને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તેમજ સાદલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સૌ પ્રથમ એમજીવીસીએલને જાણ કરી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો, જેથી વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય. ત્યારબાદ સાદલીના ઇન્ચાર્જ સરપંચ દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને સૌ પ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી, તેમજ સારવારનો ખર્ચ પણ જાતે ચૂકવ્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને વધુ સારવાર માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ઘટના બાદ એમજીવીસીએલના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી નુકસાનગ્રસ્ત વીજ લાઇનનું સમારકામ કરી વીજ પુરવઠો પુનઃ શરૂ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. સદનસીબે અન્ય કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હોવાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કેલોદ ગામ પાસે ઉભેલા ટ્રેલરની પાછળ ઇકો વાન ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં માતા અને 12 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. તેમને સારવાર માટે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના અંબલિયા પરિવારના 8 સભ્યો ઇકો કારમાં દ્વારકા ખાતે દર્શનાર્થે ગયા હતા. દર્શન પૂર્ણ કરી આજે વહેલી સવારે સુરત પરત ફરી રહ્યા હતા. ત્યારે સવારે આશરે 5 વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઉભેલા ટ્રેલરની પાછળ તેમની ઇકો વાન ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને અંદર બેઠેલા પરિવારજનોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાઓના કારણે ગીતાબેન મનોજભાઈ આંબલિયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન મનોજભાઈ આંબલિયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે સૃષ્ટિ મનોજ આંબલિયા, મનોજ કલ્યાણભાઈ આંબલિયા, સોનલ વિજય ઘોઘારી સહિતના અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવાર પર તૂટેલી આ દુર્ઘટનાએ સુરત અને ભરૂચ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો મોટરસાયકલ ચોરીના 3 ગુનાઓમાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ભરૂચ પોલીસ તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરી વડોદરાથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુનાની ટૂંક વિગતો જોઈએ તો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં શૈલેષ દીતા મહિડા છેલ્લા 6 મહિનાથી પોલીસ પકડથી દૂર ભાગતો હતો. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો, જેના કારણે તેને પકડવો પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો. આ દરમિયાન આરોપીને પકડવા માટે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરીએ સર્વેલન્સ સ્ટાફની ખાસ ટીમ બનાવી હતી. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી વડોદરા જિલ્લાના સમિયાલા ગામ વિસ્તારમાં છુપાયેલો છે. આ માહિતીને પગલે પોલીસની એક ટીમ તાત્કાલિક સમિયાલા ખાતે રવાના કરવામાં આવી હતી.
સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી સમિયાલા ગામની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારી રહ્યો હતો. પોલીસને જોઈને આરોપી ભાગી ન જાય અને તેની ચોક્કસ ઓળખ થાય તે માટે ટીમના સભ્યોએ વેશ પલટો કર્યો હતો. પોલીસ કર્મચારીઓ પોતે પણ ખેત મજૂર બનીને 2 દિવસ સુધી વિવિધ વાડીઓમાં તપાસમાં જોડાયા હતા, જેથી આરોપી સુધી પહોંચી શકાય. 2 દિવસની સતત વોચ અને યુક્તિ પ્રયુક્તિની તપાસના અંતે પોલીસે સમિયાલા તાલુકો પાદરા જિલ્લો વડોદરા વિસ્તારમાંથી આરોપી શૈલેષ દેતા મહિલાને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને ભરૂચ લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની પૂછપરછ કરીને અન્ય ચોરીના બનાવો અંગે વધુ વિગતો મેળવવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કરબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હઝરત ઇમામ હુસૈને પોતાના 72 જાનનિસાર સાથીઓ સાથે શહાદત વહોરી હતી. તેની યાદમાં મનાવવામાં આવતા મોહરમના પર્વની જંબુસર શહેરમાં શ્રદ્ધાભર્યા વાતાવરણમાં મનાવવામાં આવ્યો હતો. જંબુસર શહેરમાં ગંજ શહીદ દાદા જલાલપુરા, તલાવપુરા, કસ્બા, માયનો લીમડો, મગણાદી, ભાગોળ, ભાગલીવાડ, પઠાણી, ભાગોળ, અજમેરી નગરી સહિતના કલાત્મક તાજિયાઓ ઇમામબાડા ખાતે આવ્યા હતા. આ પ્રસંગે ઇમામબાડા ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત, ઠંડા પીણાની સબીલો રાખવામાં આવી હતી. કલાત્મક તાજિયા પોતપોતાના વિસ્તારમાંથી નીકળી જંબુસર માયના લીમડા ખાતે તાજિયાઓ ભેગા થયા હતા, જ્યાં તાજિયા કમિટી પ્રમુખ ગ્યાસુદ્દીન કાજી, ભુરિયા બાપુ, યુસુફ પઠાણ, ઇમ્તિયાઝ પટેલ, શાહનવાઝ મલિક, સલીમભાઈ શેખજી, સઈદભાઈ મલિક, અઝીઝ શેખ, શોહરબ પટેલ, શહેજાદ હિન્દુસ્તાની, સમીર મલિક, આસિફ શાહ દ્વારા ડીવાયએસપી, પીઆઈ, નગરપાલિકા સદસ્યો, અગ્રણીઓનું સન્માન કરાયું હતું. ત્યારબાદ તમામ તાજિયા શહેરના માર્ગો પરથી પસાર થઈ ટોપેક્સ ટ્રેલર પાસે પહોંચતા રઝા યંગ કમિટી પ્રમુખ આરિફભાઈ મલિક, શાકિર મલિક, અનીશભાઈ એડવોકેટ અને તેમની ટીમ દ્વારા તમામ તાજિયા કમિટી સભ્યોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. અને શહેરના તમામ તાજિયા ભાગલીવાડ, ચોરા, ઇમામબાડા ખાતે પહોંચ્યા હતા અને તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. તાજિયાના તમામ રૂટો પર ઠેર ઠેર ઠંડા પાણીની સબીલો, શરબત જેવા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मुहर्रम का 10वां चांद है। कल 9वां चांद हमने वही शान और शौकत के साथ मनाया। आज 10वां चांद भी हम वही शान और शौकत के साथ मनाने जा रहे हैं। ये जो मुबारक महीना है, ये जो हमारे इमाम हसन, इमाम हुसैन की जो शहादत है, जो सत्य और अहिंसा के लिए जो इन्होंने जुम्बेश चलाई थी, जिसमें उन्हें उस काम में और इस बात का हिंदुस्तान दुनिया के सब लोगों को पैगाम पहुंचाया है, हमेशा सत्य और अहिंसा के साथ रहने का। और इस मुबारक दिन हम खास खुशूस में दुआ करते हैं कि हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, अमन, भाईचारा बना रहे। यही हमारी दिली दुआ है। अस्सलाम वालेकुम। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં ભરૂચ અને અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારોના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે 23 જૂનથી 14 મંડળોના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વર અને ભરૂચ શહેર સંગઠનના હોદ્દેદારો માટે પ્રશિક્ષણ સત્ર યોજાયું હતું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન શહેર ભાજપના હોદ્દેદારોએ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક અને કાર્યકર્તા વિકાસ સંબંધિત વિવિધ 7 વિષયો પર માર્ગદર્શન મેળવી 1 દિવસીય તાલીમ લીધી હતી. પ્રશિક્ષણ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કાર્યકર્તાઓને પક્ષના સિદ્ધાંતોને જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સતત કાર્યરત રહેવા આહ્વાન કર્યું હતું. તપોવન આશ્રમ એટલે નર્મદાના કાંઠે છે, સુંદર જગ્યા અને એક પવિત્ર વાતાવરણમાં આ કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં સૌ કાર્યકર્તાઓ આવી અને અલગ અલગ 7 વિષયોના સંદર્ભમાં આ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે. અને આ પ્રશિક્ષણ મેળવી અને કાર્યકર્તાઓ પોતાને આગામી દિવસોમાં અથવા એમને પોતાની કારકિર્દીમાં કઈ રીતે વર્તવું, વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ, અને એ ઉપરાંત ભાજપનો ઇતિહાસ, કાર્ય કરવાની પદ્ધતિ, સંગઠનની રૂપરેખા, સંગઠનની રચના
આવા અનેક વિષયો લઈને આ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે. અનુભવી અને સિનિયર આગેવાનો આ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું વક્તવ્ય આપી અને સમજ આપે છે. વિશ્વ રક્તદાન દિવસ અંતર્ગત ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ભરૂચ અને રેડ ક્રોસ ભરૂચના સંયુક્ત ઉપક્રમે નારાયણ વિદ્યાલય ખાતે સામાજિક સેવાના ભાગરૂપે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા માટે શાળા પરિવાર અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી હતી. નમસ્કાર. નારાયણ વિદ્યાલય અને રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે નારાયણ વિદ્યાલયની અંદર આ બીજો કેમ્પ છે અને એની અંદર મુખ્ય હેતુ કે સમાજની અંદર બાળકો દ્વારા જાગૃતિ ફેલાય કે રક્તદાન એ રક્ત માટે કોઈ કૃત્રિમ વિકલ્પ નથી. એક રક્ત યુનિટ ઘણા લોકોનું જીવન બચાવી શકે છે. માટે એક જાગૃતિના અભિયાન સાથે આપણે નારાયણ વિદ્યાલયની અંદર અને રેડ ક્રોસ બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે નારાયણ વિદ્યાલયમાં આજના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ખાતે આંતરરાષ્ટ્રીય MSME ડેની ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝુનર સૈયદ JSSના સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ તેમજ આત્મનિર્ભર ભારતની દિશામાં સરકારની આ મહત્વપૂર્ણ સ્કિલ ટ્રેનિંગ વિશે માહિતી પૂરી પાડી હતી. અતિથિ વિશેષ પદેથી પૂર્વ પાલિકા પ્રમુખ અને JSS બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજે બહેનોને સ્વરોજગારી, હુનર અને સ્વ સહાય જૂથો અંગે માહિતી પૂરી પાડી હતી અને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી હતી. MS યુનિવર્સિટી વડોદરાથી પધારેલ પ્રોફેસર પૂજા પટેલ કે જેઓ ભરૂચની સૂચની ઉપર રિસર્ચ કરી રહ્યા છે, તેઓએ બહેનોને આગળ વધવા અને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય મહેમાન પદેથી બોલતા CA વિંદાબેન વખારિયા દ્વારા MSME યોજનાનું મહત્વ સમજાવી બહેનોને સ્વરોજગારી અને ઓછા રોકાણમાં પોતાનો સ્વરોજગાર શરૂ કરી યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તે અંગે બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મોહરમ નિમિત્તે કલાત્મક તાજિયાના જુલુસ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન. અંકલેશ્વર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, રોડ ક્રોસ કરતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત, અન્ય એકને ઈજા. જંબુસર એસટી ડેપોમાં સરપ્રાઇઝ વિઝિટ, ગંભીર ગેરરીતિ બદલ 2 ક્લાર્ક સસ્પેન્ડ, બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરી અનુક્રમે અંકલેશ્વર અને રાજપીપળા ડેપો ખાતે હાજર થવા આદેશ. દેણવા ડોલિયા દરિયાઈ બ્રિજનું ધારાસભ્ય DK સ્વામી નિરીક્ષણ કર્યું. કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજની કામગીરી 90% પૂર્ણ, ટૂંક સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની આશા. ભરૂચ RTO ઇન્સ્પેક્ટરની સમય સૂચકતાથી અકસ્માતગ્રસ્તનો જીવ બચ્યો, મુલ્લત ચોકડી પાસે ફરજ દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ. ભરૂચ LCB પોલીસે નેત્રંગના કંબોડિયાના બુટલેગરને ઘરની પાછળ મૂકેલ દારૂ ભરેલ કાર અનેકો ઝડપી. કાર અનેકો સહિત દારૂ મળી 12.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બુટલેગર રાબેતા મુજબ ફરાર. મોબાઈલ અને AIના જમાનામાં પણ ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં બહુરૂપીની કલા જીવંત. 35 વર્ષથી નટવર મહારાજ નામના કલાકાર બહુરૂપી કલા દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.